નમસ્કાર, ગુજરાત 80 માં આપનું સ્વાગત છે। કેશોદમાં રાધે ગ્રુપ મહિલા મંડળ આયોજિત શ્રીમદ ભાગવત કથામાં ભક્તોની ભારે ભીડ, ભજન કીર્તનથી સમગ્ર વિસ્તાર બન્યો ભક્તિમય। પુરુષોત્તમ માસ નિમિત્તે યોજાયેલી ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં આજીવન મૌનવ્રતી શ્રી વિનય વ્યાસજી મહારાજે કરાવ્યું ભાગવત રસપાન। જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં પુરુષોત્તમ માસ નિમિત્તે રાધે ગ્રુપ મહિલા મંડળ દ્વારા ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। આ ધાર્મિક આયોજનમાં રોજબરોજ મોટી સંખ્યામાં શ્રોતાઓ ઉમટી રહ્યા છે અને સમગ્ર વિસ્તાર ભક્તિમય માહોલમાં રંગાઈ ગયો છે। કેશોદના શાસ્ત્રીનગર વિસ્તારમાં સાકરી હનુમાનજી મહારાજના સાનિધ્યમાં યોજાયેલી આ શ્રીમદ ભાગવત કથામાં આજીવન સાંજથી સવાર સુધી મૌન વ્રત તરીકે જાણીતા પૂજ્ય શ્રી વિનય વ્યાસજી મહારાજ દ્વારા ભાવિકોને ભાગવત કથાનું અમૃતમય રસપાન કરવામાં આવી રહ્યું છે। 21 મેથી શરૂ થયેલી આ ભાગવત સપ્તાહ કથા તારીખ 27 મેના રોજ પૂર્ણાહુતિ સાથે પૂર્ણ થશે। કથાના પ્રથમ દિવસે પોથયાત્રા અને કથા પ્રારંભ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ કપિલ પ્રાગટ્ય કથા, દ્રષ્ટિ પ્રાગટ્ય, શ્રી વામન, શ્રી રામ અને શ્રી કૃષ્ણ જન્મોત્સવ જેવા પ્રસંગોનું ભાવભીનું વર્ણન કરવામાં આવ્યું હતું। તેમજ ગોવર્ધન પૂજા, માખણ ચોર લીલા, કાળિયા દમન અને અન્નકૂટ જેવા પ્રસંગોએ ભક્તોને ભક્તિ રસમાં તરબોળ કરી દીધા હતા। તારીખ 26 મેના રોજ શ્રી ગોપી ગીતના પાઠ સાથે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું, જ્યારે આજે નારાયણ યજ્ઞ અને સુદામા ચરિત્રના વર્ણન બાદ કથાની પૂર્ણાહુતિ કરવામાં આવશે। દરરોજ રાત્રિના સમયે ધૂન, ભજન, કીર્તન અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાતા મોટી સંખ્યામાં મહિલાઓ, યુવાનો અને વડીલો હાજર રહી ધર્મલાભ લઈ રહ્યા છે। સમગ્ર કાર્યક્રમને લઈને રાધે ગ્રુપ મહિલા મંડળ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે। કેશોદના શાસ્ત્રીનગર વિસ્તારમાં યોજાયેલી આ ભાગવત સપ્તાહે ભક્તિ અને આધ્યાત્મિકતાનો અનોખો માહોલ સર્જ્યો છે, જ્યાં રોજ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યા છે। મારું નામ છે દિયાબેન ભાવિકભાઈ ધડુક। અમે શાસ્ત્રીનગરમાં રહીએ છીએ। અમે શાસ્ત્રીનગરમાં સાકરિયા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અમે રાધે ગ્રુપે પુરુષોત્તમ માસ નિમિત્તે અમે સપ્તાહનું આયોજન કરેલું છે। તેમાં અમે વક્તા તરીકે વિનય વ્યાસજીને અમે બોલાવેલા છે અને અમે રોજે નવા કાર્યક્રમો કરીએ છીએ, ઉત્સવો કરીએ છીએ। કાલે સાંજના અમારે રાધે ધૂન મંડળ હતી, આજે સાંજના રાતે 9 વાગે રૂક્ષ્મણી વિવાહ છે, પર એના આગલા દિવસે અમારે નંદ મહોત્સવ હતો અને કાલના અમારે સુંદરકાંડના શનિવારના દિવસે અમારે સુંદરકાંડના પાઠ હતા અને આવા રોજ નવા ઉત્સવો ઉજવીએ છીએ અને બહુ ઉત્સાહથી અમે આ કાર્યક્રમો બધા કરીએ છીએ અને ખૂબ જ મજા કરીએ છીએ અને બધાનો અમને સાથ સહકાર મળે છે અને ખૂબ જોરશોરથી અમે બધા આનંદ કરીએ છીએ। સાથ સહકાર અમને આપે એ રીતે અમે આ બધું આયોજન કરેલું છે। એમાં થોડો નહીં તો બધાનો થોડો બધાને અમને સાથ સહકાર મળેલો છે, અમારા નગરનો બધાનો મળેલો છે।